મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. આજે શનિવાર છે પણ અમને સ્કૂલમાં રજા છે અને બધા જ ઉઠી ગયા છે. બધાની પથારી પણ લઈ લીધી છે અને મમ્મી બેસી જશે વહેલા વહેલા બપૈયાનું કટિંગ કરવા માટે. આજ તો તડકો પણ મસ્ત નીકળ્યો છે. 2 દિવસથી વરસાદનું વાતાવરણ હતું. કાલે તો વરસાદ પણ આવ્યો હતો અને વગણામાં તમે જોઈએ કહો આજ તો પત્તો એટલો બધો નહીં પડ્યો. પરમ દિવસ બધો ભેગો પડ્યો તો હજી ઓગણું વાળવાનું બાકી છે પણ આજે એટલો બધો કચરો લાગતો નહીં તો થોડું થોડું સાફ કરી લેશું. ચકલો આવ્યો, જોઉં સૂંટાય તો સૂંટું. તો ફાઇનલી એક કણીવાળું જે લસણ છે ને એ સૂંટવા જઈ રહીશું જઈને કીધા વગર. જો જઈને કહું તો ના સૂંટવા દીધું. મને અંદર એક્સાઇટમેન્ટ છે કે અંદરથી ચેવું નીકળશે. આટલું મોટું થઈ ગયું છે. ડુંગળી જેવું નીકળ્યું. મસ્ત રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે ને તો એમાં નાખીએ. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. વચ્ચે 2 દિવસ ગરમી પડતી હતી પણ પછી વરસાદ આવ્યો તો ઠંડુ થઈ ગયું. અને આપણો જે સંતરો છે, મિની સંતરો, એ પણ તમે અત્યારે જોઈ શકો છો. એકદમ ગ્રીન થઈ ગયું છે અને નવા ફ્રૂટ પણ આવી ગયા છે હવે. આ પણ ગ્રોથ કરવા લાગ્યું છે, નવા પત્તા આવવા લાગ્યા છે. અને એ જુઓ જો મમ્મી આવું નીકળ્યું લસણ. જય જોશીને તો બોલશે ડુંગળી જેવું નીકળ્યું. એક તો જોઈએ છે એવું નીકળે. શાકમાં નાખી દો રીંગણ બટાકાનું કરવા છે ને એમાં. જો આવું નીકળ્યું. એટલું જોડે ડુંગળી એવું જ નહીં લાગતું. હા તો મમ્મી બપૈયું કટિંગ કરીશું અને હું જઉં છું નાવા. નહીં આવીએ પછી થોડું બપૈયું ખાઈએ. મમ્મી પાણી કરી રહી છે ગરમ કેસુડા વાળું. ચૂલો ચાલુ કરીશ. ગેસ બચાવો ગેસ. મજાક કરું છું. એ તો તારા પપ્પા પેલું કેસુડામાં ફૂલવાળા પાણીથી નાવતું ને એટલે આપણે અંબાજી લાવ્યા હતા ને આમ ચૂલો ગરમ કર્યો સારું રહે પાણી. ગેસ ઉપર કરી સટ થઈ જાય. બે બેસજો છું ચૂલા ઉપર, મતલબ ચૂલાની બાજુમાં, ચૂલાની ઉપર નહીં. અને હું જઉં છું નાવા માટે. હા હા હા, આખો બાટલો ભરી દીધો છે. જો હું અંબાજીથી લાવ્યો તો પેલી નેની દડીઓ પાણી મૂકવાની. ઓક્ટોપસ ને મેં જોયો તો તે લીધો એ વખતે. બીક લાગે, હું ના જોઉં એને. ના મને તો પેલું શું કહેવાય, કોક થાય જોઈને જ બીક લાગે. હારી અડતા ને તમે બે શાંતિથી પાણી ગરમ કરો, હું નહીં આવું. નાસ્તો આપી દીધો અને માતાજીની દીવાબત્તી એ કરી દીધી. છોકરાઓને રજા હોય ને એટલે એમ લાગે કે જોણે આપણે રજા જ છે. બધું કામ શાંતિ શાંતિ કરવાની મજા આવે એ દિવસે. મમ્મી શાક વઘારવા બેસી ગયા છે. ચૂલા પાણી ગરમ થઈ ગયું છે. મમ્મી માટે મૂકી દીધું છે અને શાક વઘારવા માટેની એ તૈયારીઓ કરી દીધી છે ચૂલા ઉપર. આજે બધું કામ ચૂલા ઉપર જ કરવાનું છે. રોટલી ચૂલા ઉપર જ બનાવવાની છે. ટાઈમે છે અને બાણે છે અને રજાએ છે અમને. અને પાણી તમે જોઈએ કહો કેસુડાનો 4-5 ફૂલ નાખ્યો તો એમાં તો કલર એકદમ કેસરી થઈ ગયો છે પાણીનો. આમાં આવી ગયો છે મોરપીંછ લઈને રંગ કરવા. જુઓ નહીં આવી ના પેલા તો મમ્મીનું પાણી ગરમ થઈ ગયું અને શાક વઘારી દીધું મમ્મીએ ચૂલા ઉપર મસ્ત. ચૂલા ઉપર કોમ એટલું ઝડપી થાય નહીં મમ્મી? મમ્મી હોય તો ઘણું વધ્યું ચૂલો નહીં? આ તો ગેસના બાટલા હવે આવ્યા. તો મસ્ત શાકે વઘારી દીધું છે. તો શાંતિથી બાકીનું બધું જે કામ છે એ પૂરું કરી દઈએ. હાલાવ લઈ લો. ઘરનું બધું કામ પૂરું કરી દીધું. વાસણ, કપડાં, કચરા, પોતો રાતે થઈ ગયું હતું. ચૂલો વહેલા સવારે. હવે રોટલી બનાવવા બેસી ગયું છે મમ્મી બે. વચ્ચે 1-2 કસ્ટમર આવ્યા તો કસ્ટમરનું કામે કરી દીધું. હવે જમવાય બહાર જ બેસી જશે એટલે ફરી ઘરમાં કચરા પોતું ના કરવું પડે. જમવાનું તૈયાર થઈ ગયું છે. ગરમ ગરમ રોટલી એ બની રહી છે અને જોડે જોડે જમવાનું એ ચાલુ છે. ઓમને જય બેસી જશે. એમને ભૂખ લાગી હતી તો જમવામાં છે રીંગણ બટાકાનું શાક, ગોળ ઘી, ઘરની છાશ અને રોટલી. રીંગણ એ ઘરના છે. કેવું બનીશું હું ચૂલા ઉપરનું શાક? મસ્ત સુપર ડુપર. ખાઈ લ્યો તને શાંતિથી. હો
બધું જ જમવાનું થઈ ગયું. અમને જઈને જમી લીધું. હવે અમે મમ્મીને બે બાકી છીએ, તો મમ્મીને બે જમી લઈએ શાંતિથી. હું પણ મોડો મંગાવતી જઈને પગે બોજવાનો ગરમ કરી દઈએ. અને મમ્મીએ મૂકી દીધા છે મોડા, આપણા અંબાજીથી લાવ્યા હતા એ પાણીમાં ગરમ કરવા માટે. મમ્મી એમ કહીશું કે આરે બફાઈ જો ને એટલે હમણાં પગે બોજશે ને તો એને ઘણી એવી પગમાં રાહત થઈ જશે. આમ તો રાહત તો થઈ જ છે, પણ તો હજુ થોડું થોડું દુખાય છે. તો મમ્મી એક આ દેશી જુગાડ લાવ્યો છે, તો વાયરો ટ્રાય કરવાનો છે. હમણાં પગે થોડા થોડા ગરમ હોય એટલે બોધી અને પાટો બોધી દેવાનો છે. આવું રહ્યો જુઓ ભાગ્યો એટલે આખો દાડો રાખવાનો, આખો દાડો બધેલો જ રાખવાનો પાટો. એ જબલું બધી કાઢે પગે એટલે હું ઘરમાં ના બગડે ને તો મેં કઈ ના આવે હો ને પાટો બધી. તૈયાર કરી દીધો મમ્મી આજે એક દાડે. આવું તો હેડતો ના, એક બાજુ બે આજનો દાડો હો ને. તો આપણે વોશિંગ મશીન લાવી 1 મહિનો પૂરો થઈ ગયો છે અને આજે એનો ટબ ક્લીન કરવાનો છે. તો ટબ ક્લીન માટે આપણે ઓનલાઈન જે એલજીનો ફ્રન્ટ લોડ માટે સ્પેશિયલ જે પાવડર આવતો હોય છે એ મંગાવી દીધો છે અને આજે આપણે કરી રહ્યા છીએ વોશિંગ મશીનનો ટબ ક્લીન. તો એના માટે સૌથી પહેલાં આપણો જે પાવડર છે એ ટબની અંદર અને જે નીકળ્યું છે એમાં પણ નાખી દઈશું અને જો આપણે લિક્વિડ ભરતા હોય છે એમાં પણ થોડું ભરી દઈશું. ડોર બંધ કરી આવું મશીન સ્ટાર્ટ કરશું. એલજીનું જે ફ્રન્ટ લોડ વાળું મશીન છે એની અંદર ટબ ક્લીન માટેનો સ્પેશિયલ ઓપ્શન્સ હોય છે. તો સૌથી પહેલાં આપણે એ સિલેક્ટ કરી લઈશું. તો ટબ ક્લીન ઓપ્શન સિલેક્ટ કરી લીધો છે. હવે સ્ટાર્ટ કરી દઈશું. ટબ ક્લીન વાળો ઓપ્શન છે એની અંદર એક્ઝેક્ટ 1 કલાક અને 16 મિનિટનો ટાઈમ સેટ થશે. તો ટબ ક્લીન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. વોશિંગ મશીનનું ક્લિનિંગ થઈ ગયું છે. હા એ મેં લોયું કપડાથી હજી લોવું જ ફરીથી ચાલશે ને? મને કોઈ ખાસ નીકળ્યું ના કચરો એટલો બધો. હા તો ટબ ક્લિનિંગ થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ એસી ક્લિનિંગ કરવા માટે. એસી ક્લિનિંગનો એ સામાન બધો ઘેર જ રાખીએ છીએ. તો હવે હું જઈ અને ઓમ ત્રણેય મળીને એસી ક્લિનિંગ કરશું. અને ઉમુને જે બપોરે બોધ્યા હતા મોડા એ ખોલી નાખ્યા એને, કારણ કે એને બહુ મેક મારતી હતી તો કાઢી નાખ્યા થાકીને. બા તો બોલી થોડું ઉમુ, બા બોલતી હતી કે આખી રાત રાખવાનો હતો. સ્પ્રે મારી મારીને થાક્યો કીએ નહીં. વોશિંગ મશીનનું કામ પૂરું થઈ ગયું છે એટલે રિન્સ સ્પિન કરવાનું એટલે પાછું એક વખત ક્લીન થઈ જાય એમ ને. તો સાદા પાણીથી જે ટબ ક્લીન કરવાનો છે એ પણ થઈ જશે. ત્યાં સુધી હવે આપણે તૈયારી કરીએ એસી ક્લીન કરવાની. એસીનું સૌથી પહેલાં આઉટડોર સાફ કરી રહ્યા છીએ. તો એના માટે પ્લગ લોબું કરી દીધું છે, આટલો વાયર નળીએ લોબી કરી દીધી છે અને આપણો જે ગાડી ધોવાનો પ્રેશર પંપ છે એ પણ સેટ કરી દીધો છે. ઓમ બેસી ગયો છે પાણી ભરવા માટે ડોલમાં મોટી અને જઈને ચાલુ કરી દીધું છે આઉટડોર વોશ કરવાનું. તો સૌથી પહેલાં આઉટડોર સાફ કરીશું અને પછી ઇન્ડોર જે એસી છે અંદર રૂમમાં એ સાફ કરીશું. અત્યારે જોઈએ ઘરનું એકલું સાફ થાય તો એટલું કરીશું અને પાર્લરનો ટાઈમ રહેશે તો કરશું, કારણ કે ઉપરે 2 એસી છે નીચે 1 એસી છે. હા 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 કેટલી માટી નીકળી જાય. દર વખત ઉનાળામાં ચાલુ કરીએ ને એના પહેલો એક વખત ધોઈ દઈએ છીએ એસી, એટલે પછી શાંતિ. એસી સાફ કરવું બહુ જરૂરી હોય છે, કારણ કે જો અંદર ડસ્ટ હોય તો કુલિંગ સરખું થતું નથી હોતું. તો વ્યવસ્થિત રીતે એસીને ક્લીન કરવું પડતું હોય છે.
બહારની સાઈડ બધી શેપટનું બધું ઉડે ને એટલે નજીક જઈને ફોટો પડે. હું સોટું હું સોટી દઉં હા પાછળ જઈને. લાવ છે ઇન્ડોર એસી સાફ કરવાનું છે ને એના માટેનું આ રીતનું કવર છે જે ઉપર પહેરાઈ દેવાનું છે અને જે ચેન છે એ ખુલી જશે ત્યાંથી વોશ થશે અને નીચે આ રીતે એક લાઈન આપેલી જે સીધી બારીમાંથી બહાર કાઢી દેશું તો જે ગંદુ પાણી નીકળશે એ સીધું બહાર નીકળી જશે. પોકોય આટલાથી સૌથી પહેલાં આપણે એસીમાં ફોર્મ મારી રહ્યા છે જેથી કરીને અંદર જે ડસ્ટ હોય બહાર નીકળી જાય. પછી પાણીથી વોશ કરી દેશું. ફોર્મ મારીએ છે બેટા, ફોર્મ પેલું એસી મારવાનું લાવ્યો તો બતાય 5 મિનિટ રવા દેવાનું એટલે અંદરથી બધી જે ડસ્ટ હશે ને એ બહાર નીકળી જશે. એનું ક્લિનિંગ કરી રહ્યા છે અને મમ્મી બહાર ખીચડી વગાડવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ આવીએ. મેં મસ્ત પુલાવ બનાવી રહ્યા છે, સબ્જી વગાડી દીધી છે, હવે અંદર ભાત નાખવાના છે. જે મસ્ત સ્મેલ આવી હું ભૂખ લાગી. હા 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 તો મમ્મી પુલાવ બનાવે છે. અત્યારે બીજું કોઈ ખાવાનું ખાસ બનાવવાનું નહીં કારણ કે ભૂખે વધારે નથી તો મસ્ત પુલાવ ખાઈ લેશું. પુલાવ જોડે દહીં અને પપ્પા માટે થોડું રોટલીને એવું બનાવી દઈશું એટલે જમવાનું અત્યારનું પૂરું થઈ જશે. 5 મિનિટ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે પોણીથી એનો ધોઈ રહ્યા છીએ એસીને. અંદર સુધી ક્લીન થઈ ગઈ છે કારણ કે પહેલું ફોર્મ મારી દીધું અને પછી પોણીથી ધોઈએ છીએ એટલે બધી જે ડસ્ટ હશે એ નીકળી જશે. પોણીથી એસી સાફ કરી દીધું છે. હવે જે ભીનું છે એ કોરા ગાબરથી લૂછી દેશું અને 24 કલાક સુધી એસી ચાલુ નહીં કરવાનું.
કરી દીધી છે અને ટીવીએ ગોઠવી દીધી છે. આ આપણું મિની થિયેટર રેડી થઈ ગયું છે. તો આપણો જ વિડીયો ચાલુ છે, અત્યારે આવી જતો હતો અને જમવાનું એ રેડી થઈ ગયું છે. મસ્ત પુલાવ તૈયાર થઈ ગયા છે. અંદરનું એસી સાફ કર્યું અને આઉટડોર બધા સાફ થઈ ગયા. હવે ફક્ત પાર્લરના એસી બાકી છે, એ કાલે કરીશું. આજે ટાઈમ બહુ થઈ ગયો. તો જોઈ લો, મસ્ત પુલાવ મમ્મીએ બનાવી દીધા છે. હવે મસ્ત મજાનું શાંતિથી બેન જમી લઈએ. અને પૂરું કરી અને પોતપોતાની સીટમાં બધો ગોઠવાઈ જશે મિની થિયેટરમાં પિક્ચર જોવા માટે. કયું ફાઇનલ કરીશ ભાઈ પિક્ચર જોવાનું? શું? સાઉથનું મૂવી છે. તો આવું મસ્ત પિક્ચર જોઈએ શાંતિથી. અત્યારે મોબાઈલના જમાનામાં આ રીતે કોઈ મોસ્ટલી જોતું જ નથી હોતું ટીવીમાં ભેગા મળીને. પણ સાચું કહું ને તો આ રીતે બધા આખા ફેમિલીના ભેગા બેસી અને ટીવીમાં જે પિક્ચર જોવાની મજા છે ને એ આખી અલગ જ છે. તો શાંતિથી મસ્ત પિક્ચરને એન્જોય કરીશું. અડધું પિક્ચર થઈ ગયું છે. આવું મને ઈચ્છા થઈ છે પોપકોર્ન ખાવાની. લેડો તને મદદ કરો. ઇન્ટરવલ પાડી મિની થિયેટરમાં આપણા. પોપકોર્ન ખાવું હોય તો ઊભા થયો હેડો તને મદદ કરો મમ્મીની. આવી જશે પોપકોર્ન બનાવવા ઘરમાં. સૌથી પહેલાં તેલ ગરમ કરી દઈએ. તેલ ગરમ થાય તો સુધી અંદર મસાલા એડ કરી પછી પોપકોર્ન મૂકી દઈશું. પોપકોર્નની જગ્યાએ થોડી હલ્દી, મીઠું ચડિયા તો નાખો ને. એકદમ મસાલેદાર પોપકોર્ન, મોના ફેવરેટ. ગરમ થઈ જાય તેલ. તેલ ગરમ થઈ ગયો. રાખી દેજે થોડી વાર મને કર બમ બમ પોપકોર્ન કપ. હા, વાટકાપ ખાશો જ નહીં ચાલે. એના માટે બધી કરવું પડશે તૈયારીઓ. શું અવાજ સંભળાય જ નહીં પોપકોર્નનો? પટપટ પટપટ. શું સંભળાય છે? હા, મમ્મી કે પોપકોર્ન આવી જશે. હવે શાંતિથી ખોદાણ અને પિક્ચર જુઓ ઊંઘી ઊંઘી. જુઓ આમ તો યા ડાયરેક્ટ ના ખવાય. પેલા મને એ ખાવો નો મને એ ખાવો, પેલા ફીલ ના થાય એમ ને. આપણે વાત કરવાના છે ઉનાળાની અંદર અંડરઆર્મ્સમાં બહુ પરસેવો થતો હોય અથવા તો બેડ સ્મેલ આવતી હોય તો શું કરવું. ઉનાળાની અંદર તમે જે અંડરઆર્મ્સ છે એના હેર રિમૂવ કરવાનું રાખો. થતાં ને થતાં તેને રિમૂવ કરશો તો અંડરઆર્મ્સની અંદર બેડ સ્મેલ પણ ઓછી આવશે અને પરસેવો પણ ઓછો થશે. અને ગુલાબજળ અને મુલતાની માટીનો પેક લગાવી પણ શકો છો. તે યુઝ કરવાથી અંડરઆર્મ્સની અંદર જે એક્સ્ટ્રા પસીનો થતો હોય છે તે કંટ્રોલમાં થશે. અને એલોવેરા જેલ રાત્રે સૂતી વખતે પણ એપ્લાય કરી શકો છો. તેનાથી પણ પરસેવો અને બેડ સ્મેલ ઓછી થશે. અત્યારે માર્કેટની અંદર રોલ ઓન પણ મળતા હોય છે જે યુઝ કરવાથી અંડરઆર્મ્સમાં પરસેવો પણ ઓછો થાય છે અને બેડ સ્મેલ પણ નથી આવતી અને તે સેફ પણ હોય છે. અને ઉનાળાની અંદર જો પરસેવાના લીધે તમારે કપડાં પણ અંડરઆર્મ્સમાંથી પલળી રહેતા હોય તો અત્યારે માર્કેટની અંદર સ્વેટ પેડ પણ મળતા હોય છે. તે યુઝ કરી શકો છો. તે અંડરઆર્મ્સ માટે બિલકુલ સેફ હોય છે. તેને તમે આખો દિવસ રાખી શકો છો અને રાત્રે રિમૂવ કરી શકો છો. જો આ બધી પ્રોડક્ટો તમે ખરીદવા માંગતા હોય તો તેની લિંક આપણે વિડીયોની અંદર ટેગ કરેલી છે. ત્યાંથી જઈ અને તમે સીધા ઓર્ડર પણ કરી શકો છો. હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.